નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। રાજકોટમાં આઈટી વિભાગના દરોડા, 2 સ્થળોએ 10 કિલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો છે। કાલાવાડ રોડ આરોગ્ય વિભાગની કાર્યવાહી, ચીઝ બટર પાઉં પીઝાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। આજી ડેમ દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દરોડા પાડવામાં આવ્યા છે તો અંદાજિત 8 ટન અખાદ્ય જથ્થો ઝડપાયો છે। આશાપુર નામની પેઢી ખાતે દરોડા પાડવામાં આવ્યા તો 1 ટન ફૂગવાળા ચણા, 220 કિલો શંખજીરું, 5 ટન ચેપેલા ચણ અખાદ્ય જથ્થો છે તેનો નાશ કરવામાં આવ્યો છે। મહત્વ છે કે આરોગ્ય વિભાગના દરોડામાં અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। 2 સ્થળેથી જથ્થો મળી આવ્યો છે તો કાલાવડ રોડમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, 2 સ્થળોથી ચીઝ બટર પાઉં પીઝાનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। અંદાજિત 8 ટન અખાદ્ય જથ્થો ઝડપાયો છે તો આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। 2 સ્થળોમાં 10 કિલો જેટલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો છે, જેમાં ચણા, શંખજીરું છે। આ તમામ વસ્તુઓ છે જે ખરાબ હાલતમાં જોવા મળી। તો મહત્વનું છે કે કાલાવાડ રોડમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે આવી છે અને આ કાર્યવાહીમાં જે જથ્થો મળી આવ્યો છે ચીઝનો, બટરનો, પાઉંનો, પીઝાનો, આ તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો। અંદાજિત 8 ટન જેટલો અખાદ્ય જથ્થો ઝડપાયો છે તો ફૂગવાળા ચણા મળી આવ્યા, શંખજીરું, ચેપેલા ચણા અખાદ્ય મળી આવ્યા છે। લોકો જે ખાઈ રહ્યા છે તે કેટલું તેમના સ્વાસ્થ્ય માટે કહી શકાય હાનિકારક તેની જાણકારી આ તમામ વિગતો મળી રહી છે। આ પ્રકારના અખાદ્ય જથ્થાને કારણે લોકોનું સ્વાસ્થ્ય છે તે જોખમાઈ રહ્યું છે। કાલાવાડ રોડમાં આરોગ્ય વિભાગની કાર્યવાહીમાં ચીઝ, બટર, પાઉં અને પીઝાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે 8 ટન જેટલા અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં ફૂગવાળા ચણા પણ મળી આવ્યા છે। પીઝાના પણ જે સેમ્પલ મળી આવ્યા હતા, બ્રેડના, ચીઝના, બટરના, આ તમામનો નાશ કરવામાં આવ્યો છે। 2 સ્થળોમાંથી આ જથ્થો મળી આવ્યો છે તો મહત્વનું છે કે તમામ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। તો વધુ માહિતી આપવા માટે રાજકોટથી અંકિત લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। અંકિત, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે પ્રકારનો જે જથ્થો મળી આવ્યો છે અખાદ્ય? રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા વધુ એક વખત જંગી જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। હું દ્રશ્યો આપને બતાવવા માંગુ છું। આ દ્રશ્યો છે આજી ડેમ ચોકડી પાસે આવેલા પંડિત દીનદયાળ જે જીઆઈડીસી વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો છે, જોઈ શકાય છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ છે શંખજીરું। શંખજીરુંનો ઉપયોગ છે તે દાબેલા ચણાના બનાવટની અંદર થતો હતો, ત્યારે આરોગ્ય વિભાગના અધિકારી આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું। ડોક્ટર જયેશ વાંકાણી આપણી સાથે છે। સર, શું કહેશો, ખાસ કરીને દરોડો પાડવામાં આવ્યો છે, કયા પ્રકારનો જથ્થો મળી આવ્યો છે? જી, રાજકોટ મહાનગરપાલિકાની જે ફૂડ શાખા છે એના દ્વારા અમને જે દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં અમારી ટીમ જે છે એની મુલાકાત લેતા શ્રી નંબર 8માં જે આશા ફૂડ્સ અને જેકે ફૂડ્સ નામની 2 પેઢીઓ છે એમને મળી આવેલી છે। કોઈપણ પ્રકારના એફએસએસઆઈના લાયસન્સ વગર આ પેઢી છે દાબેલા ચણાનું છે એ પ્રોડક્શન કરતી અમને માલુમ પડેલ છે। સ્થળ મુલાકાત લેતા અંદાજિત બંને પેઢીનો મળીને કુલ 2000 કિલો જેટલા ફૂગ વળેલા એટલે કે રો મટીરિયલ તરીકે વપરાતા ચણા પણ મળી આવેલા હતા। ફાઇનલ પ્રોડક્ટ્સની વાત કરીએ તો દાબેલા ચણા અને ફ્રાઇમ્સ છે એ ટોટલ મળીને 2500 કિલો જેટલા જથ્થો છે એ અનહાઇજેનિક કન્ડિશનમાં ફ્લોર ઉપર અથવા પ્લાસ્ટિકના થેલામાં કોઈપણ પ્રકારના બ્રાન્ડ નેમ વગર રાખેલો છે એ જથ્થો મળેલ આવે છે। આ તમામ જથ્થો છે હાલ જે છે એ એફએસએસઆઈના નોર્મ્સ મુજબ તમામ અખાદ્ય જથ્થો ડિસ્કાર્ડ કરવામાં આવશે અને સેમ્પલ પણ લેવામાં આવશે। આ ઉપરાંત પ્રોડક્શન છે એ ટોટલી અનહાઇજેનિક કન્ડિશનમાં કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો કે તાજા તેલનો વપરાશ કરવામાં આવ્યો છે। જે કમ્પ્રેસર મશીન છે એની અંદર એ લોકો શંખજીરું પાવડર છે એ વપરાશ કરતા હતા। અંદાજિત 250 કિલો જેટલો શંખજીરું પાવડરનો પણ જથ્થો છે એ વપરાશમાં લેતા હોવાનું છે એમને મળી આવ્યું છે અને આ તમામ જથ્થો છે હાલ છે નિકાલ કરવામાં આવશે અને સેમ્પલ લેવામાં આવશે। સર, ખાસ કરીને આજે શંખજીરુંનો ઉપયોગ શા માટે કરવામાં આવતો, તેના કારણે આ પ્રોડક્ટ ઉપર શું અસર પડતી હશે અને આ પ્રકારનો ચણા ખાવાથી કયા પ્રકારની બીમારી છે તે થઈ શકે છે? જી, ખાસ કરીને વાત કરીએ તો શંખજીરું પાવડર છે એનો વપરાશ છે એ લઈ શકાય નહીં, અથવા એ શંખજીરું પાવડર છે એ માત્ર દવા બનાવવામાં ફાઇનલ પ્રોડક્ટ માટેનું જે શંખજીરું હોય છે અલગ આવતું હોય છે। તો આ લોકો જે છે અખાદ્ય શંખજીરું છે એ વપરાશમાં લેતા હતા। આ ઉપરાંત શંખજીરું છે એ લાંબા ગાળે એકધારું વપરાશ કરીએ તો મોઢામાં ચાંદા પડવા
અંદર જીભ ઉપર ચાંદા પડવા, આંતરડાની અંદર, અને ખાસ કરીને વાત કરું તો અન્નનળી અને જઠરની અંદર ચાંદા પડવા માટે કારણભૂત હોય છે. આ ઉપરાંત અનહાઇજેનિક કન્ડિશનમાં બનેલા દાબેલા ચણા ખાવાથી, અથવા આપણે વાત કરી તો ફૂગવાળા ચણા છે એ ફાઇનલ પ્રોડક્ટ તરીકે તળીને વાપરવાથી ફૂગના પેટના રોગો પણ થવાની શક્યતા છે. અને ફાઇનલ પ્રોડક્ટ આપ જોઈ શકો છો કે જમીન ઉપર બિછાવીને એ લોકો વપરાશમાં લેતા હતા. તો આવી પ્રોડક્ટ ખાવાથી તમને પેટમાં જે છે એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાની અને ફૂડ પોઈઝનિંગ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. સર, પ્રાથમિક તપાસની અંદર આ લોકો રાજકોટની અંદર કે રાજકોટની બહાર કઈ કઈ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશન કરતા હતા, સાથોસાથ તેમના પેકિંગ ઉપર કોઈ પણ જાતના ઇન્ગ્રેડિયન્ટ્સ લખવામાં નથી આવ્યા, એક્સપાયરી ડેટ લખવામાં નથી આવી, મેન્યુફેક્ચરિંગ ડેટ લખવામાં નથી આવી, શું કહેશો? જી, આ ટોટલી FSSAI ના લાયસન્સ લીધા વગર બિનકાયદેસર રીતે આ કારખાનું છે એ ધમધમી રહ્યું હતું. હાલ જે છે તમામ માલ છે સીઝ કરવામાં આવ્યો છે. ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કર્યા પછી રાજકોટની આજુબાજુ અને રાજકોટ વિસ્તારની અંદર એ 5 કિલોના પેકિંગ છે કોઈ પણ પ્રકારના લેબલ અથવા બ્રાન્ડિંગ વગર છે આ પેઢી છે એ પ્લાસ્ટિકના જબલામાં છે એ ઠાલવતી હતી. હાલ કોણ એની પાસેથી માલ લેતા હતા એની કોઈ પણ પ્રકારનું લિસ્ટ પણ આ જે પેઢી છે એના માલિકો અથવા જે પરપ્રાંતીય શખ્સો જે મળી આવે છે એ કોઈ પણ પ્રકારના રજીસ્ટર એની પાસે નિભાવેલા મળી આવેલા નથી. કોઈ પણ પ્રકારના રજીસ્ટ્રેશન કે GST રજીસ્ટ્રેશન પણ આ લોકોએ લીધેલા નથી. આમ કહીએ તો બિનકાયદેસર રીતે જ તે એક પ્રકારનું કારખાનું ધમધમી રહ્યું છે. ખાસ કરીને આજે આ વ્યક્તિઓ છે તેમના વિરુદ્ધ હવે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવશે? હાલ જે છે FSSAI ના નોર્મ્સ મુજબ આ તમામ જથ્થો છે અખાદ્ય મળેલ હોય એ તમામ જથ્થો છે એ સોલિડ વેસ્ટ શાખા દ્વારા અમે ક્રશર મારફત આનો નિકાલ કરવામાં આવશે. હાલ જે છે એ તમામનું પંચરોજ કામ કરીને તમામ જથ્થો સીઝ લઈએ છીએ અને એમાંથી સેમ્પલ લઈને ફૂડ લેબોરેટરીઝમાં આગળ ઉપર મોકલવામાં આવશે. ચોક્કસ તો મહાનગરપાલિકા દ્વારા તમામ જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે ને સીઝ કરેલા જથ્થામાંથી સેમ્પલિંગ પણ લેવામાં આવ્યું છે અને સેમ્પલિંગ લીધા બાદ તેને પરીક્ષણ અર્થે કહી શકાય કે લેબોરેટરીની અંદર મોકલી આપવામાં આવશે. હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે કયા પ્રકારનું દાજ્યું તેલ છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આ દાજ્યા તેલના માધ્યમથી કહી શકાય કે આ જે દાબેલા ચણા છે તેનો ઉપયોગ છે તે કરવામાં આવતો હતો, તેની બનાવટ છે તે કરવામાં આવતો હતો. જોઈ શકાય છે કે ખૂબ જ દુર્ગંધયુક્ત આ જે દાજ્યું તેલ છે જેનો ઉપયોગ છે તે અહીંના જે વિક્રેતાઓ છે, જે ઉત્પાદનકર્તાઓ છે તેમના દ્વારા કરવામાં આવતો હતો. કોઈ પણ જાતના જે હાઇજેનિક કન્ડિશન જે નીતિ નિયમો છે તેનું કોઈ પણ જાતનું નીતિ નિયમોનું પાલન છે તે અહીંયા કરવામાં નહોતું આવતું ને મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અંદાજિત 8.5 ટન જેટલો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. જી બિલકુલ અંકિત, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી આ ખાદ્ય જથ્થો છે તેનો નાશ કરવામાં આવ્યો છે, ખૂબ જ નુકસાનકારક આ જથ્થો લોકો આરોગી રહ્યા હતા ત્યારે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. માંડલ અંધાપા કાંડ અંગે સરકાર એક્શન મોડમાં. કેબિનેટ પૂર્ણ થતા આરોગ્ય મંત્રીએ બેઠક કરી. બેઠકમાં આરોગ્ય કમિશનર સહિત આરોગ્ય વિભાગના નિયામક અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પહોંચ્યા. આરોગ્ય મંત્રીને સમગ્ર અંધાપા કાંડ મામલે આપવામાં આવી રહી છે જાણકારી. સરકારે અંધાપા કાંડમાં કેવા પગલાં ભર્યા સહિત હાઈકોર્ટના સુઓ મોટો મામલે બંધ બારણે ચર્ચા. કેબિનેટ બ્રીફિંગ વખતે આરોગ્ય મંત્રીઓ આપશે વિગતવાર જાણકારી. તો સરકાર આ અંગે એક્શન મોડમાં જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગના નિયામક અને અધિકારીઓ પહોંચ્યા છે. ગુજરાતવાસીઓ હજુ પણ કાતિલ ઠંડીમાં રાહત નહીં. હાલ નજીકના દિવસોમાં કાતિલ ઠંડીમાં કોઈ પણ રાહત નહીં મળે. હવામાન વિભાગની ઠંડી અંગેની આગાહી. ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ, ઠંડી પણ રહેશે. સામાન્ય રીતે ઉત્તરાયણ બાદ ઠંડીમાં ઘટાડો થતો હોય છે, પરંતુ આ વખતે ઉત્તરાયણ બાદથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. और टेम्परेचर का मिनिमम टेम्परेचर का जो फोरकास्ट है वो नो लार्ज चेंज में है. और टेम्परेचर रियलाइजेशन की बात करेंगे तो अहमदाबाद में जो टेम्परेचर रियलाइज हुआ वो 13 डिग्री सेल्सियस और गांधीनगर में 11 डिग्री सेल्सियस. अहमदाबाद गुजरात स्टेट की तो मेनली नॉर्दर्ली विंड रहेगी और जो विंड की स्पीड होगी वो मतलब लाइट विंड होगी अप टू 6 किलोमीटर पर आवर. नहीं, अभी आने वाले दिनों में टेम्परेचर कम नहीं होगा. थोड़ा सा वो मतलब हाई लेवल के क्लाउड पूरे गुजरात स्टेट में प्रिवेल कर रहे हैं. તો સુરતમાં ફરી એક સ્કૂલ આચાર્યની દાદાગીરી સામે આવી છે. આઈ કાર્ડ ન પહેરતા વિદ્યાર્થીને માર માર્યો. કામરેજના હલદરુની કૃષ્ણા સ્કૂલમાં બનાવ. ધોરણ 3ના વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ. આચાર્યએ બાળકને શારીરિક સજા કરીને માર માર્યો છે. માર મારતા 12 વર્ષના બાળકને હોસ્પિટલ ખસેડાયો છે. બાળકને માર મારતા વાલીઓમાં રોષ. વાલીઓ સ્કૂલ પહોંચ્યા.
વાલીઓએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે. તો માર અંગે કૃષ્ણા સ્કૂલ આચાર્યનું નિવેદન સામે આવ્યું. સજા નહીં તો બાળકો નિયમોનું પાલન નહીં કરે એવું શરમજનક નિવેદન આપ્યું છે. पे आने लग गई है, इसमें फायदा हमारा है। आपका जो लैंग्वेज है बच्चे को जो पनिशमेंट किया उसमें मुझे फायदा हो रहा है, या मुझे सर्टिफिकेट देने आ गए ये लोग। कहाँ पे? इसमें फायदा मेरा है, फायदा आपका मेरे नहीं को है, लाख फायदा रुपया मिला, फायदा तो हमारा है करोड़ ना, रुपया हमारे मेरे को तो प्रॉफिट मानो हुआ, ना। कोई मुझे नहीं, पैसा तो नहीं से मारोगे मारोगे क्या सर आप? बच्चे को मारो। पनिशमेंट किससे की जाती है? मैं आपसे वही वो पूछ लग रहा गए, हूँ। मैं उनको बोला भी था, सीनियर लग गए। प्रिंसिपल है, मैंने आपका उनको ये बोला स्थिति है भी तो था, टीचर लग लोग का गई क्या है, स्थिति बच्चा रहेगा? लग गया कि 7 दिन हो गए अभी भी दाग नहीं गया है। मैं ये भी बोला हूँ, रिकॉर्डिंग में सुन लो कि निशान आ गए होंगे, मैं मान रहा हूँ, पर वो चले जाएंगे। તો સજા નહીં કરાય તો નિયમો નહીં પાડે બાળકો એવું શરમજનક નિવેદન આચાર્ય આપી રહ્યા છે. એ પણ ખબર નથી પડી રહી કે નાના માસૂમ બાળકને આ રીતે માર મારવું તે કેટલું અયોગ્ય. प्रिंसिपल ने आई कट के लिए हमारे बच्चे को दोनों पैर पे फटके से मार के पैर पूरा सूजा दिए हैं. तो इसमें एक बच्चे को हमारा ज़्यादा लग गया है और एक बच्चे को तो मिनिमम लगा है, उसके लिए कोई दिक्कत नहीं है. तो एक बच्चे को बहुत मारा है. प्रिंसिपल जो किए हमको कंप्लेन करना चाहिए कि बच्चे लोग आपका आई कार्ड नहीं पहन के आए हैं, हम बाहर निकाल रहे हैं, आप आके दे के जाइए स्कूल में. तो ये हमारे को कोई इन्फॉर्म नहीं किए हैं. सिर्फ आई कार्ड के लिए 2 ही डंडे मारे हैं, लेकिन दोनों पैर मतलब काला पड़ गया था, सूजन भी था और उसी दिन से इसको फीवर भी आ रहा था. हॉस्पिटल में एडमिट किया था. हाँ, संजीवनी में. મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર. પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ ફરી રાજનીતિમાં સક્રિય. કોંગ્રેસ કાર્યાલય પર જોવા મળ્યા સોમાભાઈ પટેલ. કોંગ્રેસ પાર્ટીએ મારું સસ્પેન્સ પાછું ખેંચ્યું તેવું તેમણે કહ્યું છે. ભાજપમાં ક્યારેય જવાનો નથી તેવું પણ નિવેદન આપ્યું છે. ભાજપ મને ક્યારેય ટિકિટ ન આપે. લોકસભા ચૂંટણી પહેલા સોમાભાઈ પટેલ સક્રિય થયા. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં તેઓ ઉપસ્થિત રહ્યા છે. તો મહત્વનું છે કે તેમણે નિવેદન આપ્યું છે કોંગ્રેસે મારું સસ્પેન્શન પાછું ખેંચ્યું છે અને ભાજપમાં હું ક્યારેય નથી જવાનો. મને મારું સસ્પેન્શન કર્યું હતું, સસ્પેન્શન પાછું ખેંચ્યું એટલે કોંગ્રેસનું. એટલે 6 વર્ષનું સસ્પેન્શન હતું એ પાછું ખેંચાયું. તરત ના ખેંચ્યું ચૂંટણી વખતે. હા હા, વિધાનસભાની ચૂંટણીમાં ખેંચી લીધું ને. પણ એ ટાઈમે ભાજપમાં તમે ટિકિટ માંગી હતી ને? ના માગી ખોટી ભાજપ પર આપતા હશે. તમે બધા ખોટી વાત કરો. તો આ મુદ્દે વધુ માહિતી આપવા માટે પ્રણવ લાઈવ જોડાયા છે. તેમની પાસેથી વધુ માહિતી લઈએ. પ્રણવ, જે પ્રકારથી સોમાભાઈ જે પ્રકારથી ફરી સક્રિય થયા છે અને વાત કર્યા છે ભાજપમાં નહીં જવું, કોંગ્રેસમાં જ રહીશ, કામ કરીશ, શું અપડેટ્સ, કેમ આવું કહી રહ્યા છે, કેમ બદલાવ? લુબના કોંગ્રેસના એ નેતા સોમા પટેલ સુરેન્દ્રનગરના તેઓ સાંસદ રહી ચૂક્યા છે, ચોટીલાના તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસમાં તેઓ સક્રિય હતા, પરંતુ તેઓ કોઈ કારણોસર 2019 અને 20ના સમયની અંદર અનેક ધારાસભ્યો જે કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા હતા તે સમયે સોમા પટેલે કોંગ્રેસ પાર્ટી છોડી હતી. ધારાસભ્ય પદ છે તે છોડ્યું હતું. ત્યારબાદ તે લાગ્યું હતું ભારતીય જનતા પાર્ટીમાં જશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીઓ તેને ન સ્વીકાર્યા અને આખરે તેઓ ફરી વખત કોંગ્રેસ પાર્ટીમાં જોવા મળી રહ્યા છે. જ્યારે લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે ત્યારે માનવામાં આવ્યું છે કદાચ લોકસભાની દાવેદારી નોંધાવી રહ્યા છે, તેને લઈને તેઓ કોંગ્રેસમાં સક્રિય જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે જ્યારે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાએ જે બેઠક બોલાવી હતી જિલ્લાની, તે જિલ્લા બેઠકોની અંદર પણ તેઓ હાજરી આપી હતી. શક્તિસિંહ ગોહિલની સામે જ તેઓ બેઠ્યા હતા અને તેઓ ન્યૂઝની સાથે વાતચીતમાં તેઓ સ્પષ્ટપણે કહ્યું છે કે મારું સસ્પેન્શન જે છે તે રદ કરવામાં આવ્યું છે. ભલે તેઓ પાર્ટી છોડી હતી, કોંગ્રેસ પાર્ટીને તેઓ દગો કરીને, જે તે સમયે કોંગ્રેસના નેતાઓ જ કહી રહ્યા હતા કે સોમા પટેલે કોંગ્રેસ પાર્ટી સાથે દગો કર્યો છે, પૈસા માટે તેઓએ પાર્ટી છોડી છે, રાજીનામું આપ્યું છે. ફરી તેઓ સક્રિય થઈ રહ્યા છે અને તે પણ કોંગ્રેસ પાર્ટીમાં અને કોંગ્રેસ પાર્ટીની બેઠકોમાં લુબના તેઓ હાજરી આપે છે અને હવે તેઓ ફરી જોવા મળી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીમાં સક્રિયતા સાથે. અને જે રીતે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને તેઓ જે રીતે તેઓ નિવેદન પણ આપી રહ્યા છે કે મેં કોંગ્રેસ પાર્ટી છોડી હતી પણ કોંગ્રેસ પાર્ટીએ મારું સસ્પેન્શન પદ જે છે તે રદ કર્યું હતું, પરંતુ હવે ફરી તેઓ સક્રિય થશે, ફરી તેઓ કોંગ્રેસ પાર્ટીમાં કામ કરશે. ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ ક્યારે નહીં આપે તે પ્રકારનું નિવેદન. આપને અટકાવવા માંગીશ. સોમાભાઈ જોડાયા છે ફોન લાઈન પર. સોમાભાઈ, આપ ફરી રાજનીતિમાં સક્રિય થયા છો અને કોંગ્રેસ પાર્ટી આપનું સસ્પેન્શન પાછું ખેંચ્યું છે, શું કહેશો, શું આપની પ્રતિક્રિયા છે? મારું સસ્પેન્શન વિધાનસભાની ચૂંટણી વખતે પાછું ખેંચી લીધું હતું, એટલે સક્રિય થવાનો સવાલ જ નથી. હું સક્રિય છું.
અચ્છા, સક્રિય છો પણ તમે ભાજપમાં પાછા ક્યારે નહીં જાઓ તેવી જેવી વાત કરી રહ્યા છો, એટલે પહેલાથી સક્રિય છો એવું માની રહ્યા છો? કારણ કે વચ્ચે એવી વાત હતી. પ્રણવ કંઈક પૂછવા માંગે છે. પ્રણવ જી, સવાલ પૂછો આપનો. હેલો, સોમાભાઈ ને મારો પ્રશ્ન એ છે કે સોમાભાઈ લોકસભા ચૂંટણી લડશે સુરેન્દ્રનગરમાંથી? સોમા પટેલ લોકસભા ચૂંટણી લડશે સુરેન્દ્રનગરમાંથી? હું ધારાસભાની ચૂંટણીમાં મારું સસ્પેન્શન પાછું ખેંચ્યું એટલે હું સક્રિય જ ગણું. લોકસભા ચૂંટણી લડશે સોમા પટેલ? લોકસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડશે? સોમાભાઈ લોકસભાથી ચૂંટણી લડશો એ સવાલ છે પ્રણવભાઈનો. લોકસભાથી આપ ચૂંટણી લડશો? શું? લોકસભાથી ચૂંટણી લડશો તે સવાલ આપને પૂછી રહ્યા છે. એ તો પાર્ટી કહેશે તો લડશું. રાજીનામું શા માટે આપ્યું હતું આપે અને ફરી કેમ સક્રિય થયા? સોમાભાઈ, રાજીનામું આપે જે આપ્યું હતું તેની પાછળનું કારણ શું હતું અને હવે ફરી આપ સક્રિય થઈ રહ્યા છો? રાજીનામાના પાછળનું કારણ શું હતું? રાજીનામું આપું છું મારા મિત્ર છૂટો એટલે. રાજીનામા પાછળનું કારણ આપ શું કહી રહ્યા છો સોમાભાઈ? એનું કોઈ કારણ નથી. ના, કોઈ પણ આપની સાથે ટિકિટને અંગે કોઈ વાત થઈ છે ખરી? શેની? ટિકિટ મળવા અંગે આપની કોઈ વાત થઈ છે પાર્ટી સાથે? ના ભાઈ ના, એવી કોઈ વાત નથી. હું સક્રિય છું. હું કોંગ્રેસમાંથી નીકળ્યો નથી. કોંગ્રેસમાં મને સસ્પેન્ડ કર્યો હતો અને પછી પાછું ખેંચ્યું એટલે હું સક્રિય કોંગ્રેસમાં છું પહેલેથી. અચ્છા, કોંગ્રેસ દ્વારા કોઈ આપને લોકસભાની ચૂંટણીને લઈને સોમાભાઈ નવી જવાબદારી સોંપવામાં આવી છે? સોંપી નથી. સોંપશે તો કરીશું. સોંપશે તો મતલબ કરીશું, પરંતુ એવી કોઈ જવાબદારી અંગે કોઈ વાતચીત તો થઈ હશે ને સોમાભાઈ? ના, એવી કોઈ વાત નથી. જે અટકળો હતી સોમાભાઈ ભાજપમાં જવાને લઈને આપની જે ચર્ચાઓ થઈ રહી હતી, તો હાલ ભાજપમાં જવા અંગે કોઈ વાત છે ખરી? નહીં, બિલકુલ નહીં. બિલકુલ નહીં. જી, અચ્છા, જે આપણે વાત કરી રહ્યા હતા કે રાજીનામું જે આપ્યું હતું, આપ કહી રહ્યા છો રાજીનામું આપવા પાછળનું કોઈ કારણ ન હતું, પરંતુ સોમાભાઈ કોઈ કારણ વગર કોઈ પણ વ્યક્તિ રાજીનામું કઈ રીતે આપી શકે? કારણ કહેવાની કઈ જરૂર છે નહીં. કારણ કહેવાની? કારણ શું કારણ હોય? કોઈ મંત્રીને જીતવું હોય, કોઈ ખાસ માણસ હોય આપણો, એને જીતવું હોય આપણે કીધું આપણે અહીંયા ના, કોઈ તો કારણ હોય ને, કોઈએ જીતવું હોય અથવા તો કોઈ પાર્ટી દ્વારા કોઈ એવી ઓફર કરવામાં આવી હોય, એવી પણ ઘણી બધી વાતચીત થઈ રહી છે. આપને ખબર જ હશે સોમાભાઈ. કોઈ કારણ નથી. જી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ભાજપમાં ક્યારે નહીં જવું તેવી વાત હાલ સોમાભાઈ પટેલ કહી રહ્યા છે. પાર્ટી જે કામ આપશે, જે જવાબદારી સોંપશે તે જવાબદારી હું સ્વીકારીશ તેવી પણ વાત તેઓ હાલ કરી રહ્યા છે. તો સોમાભાઈ પટેલે આ અંગે શું કહ્યું આવો સાંભળીએ. જો જ નથી. મને મારું સસ્પેન્શન કર્યું હતું, સસ્પેન્શન પાછું ખેંચ્યું એટલે કોંગ્રેસમાં. એટલે 6 વર્ષનું સસ્પેન્શન હતું પાછું ખેંચાયું? તરત ના ખેંચ્યું ચૂંટણી વખતે. હા હા, વિધાનસભાની ચૂંટણીમાં ખેંચી લીધું ને. પણ એ ટાઈમે ભાજપમાં તમે ટિકિટ માંગી હતી? ના, માગી ખોટી. ભાજપ પર આપતા હશે તમે બધા ખોટી. તો પ્રણવ પાસેથી વધુ માહિતી લઈએ. પ્રણવ, જે પ્રકારનો જવાબ હતો, રાજીનામા અંગે પણ કોઈ વાત કરવામાં ન આવી, લોકસભાની જવાબદારીને લઈને પણ કોઈ વાત કરવામાં નથી આવી, શું કહેશો? લુબના, સમજવાની જરૂર છે રાજનીતિની અંદર સૌરાષ્ટ્રનું જે મુખ્ય પ્રવેશ દ્વાર સુરેન્દ્રનગર જિલ્લો ગણવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કોળી સમાજનું પ્રભુત્વ રહ્યું છે. ત્યાં હંમેશા માટે કોંગ્રેસ પાર્ટી છે તે કોળી ઉમેદવારને ઉતારતી હોય છે. મેં પહેલા જ કહ્યું કે અનેક વખત સાંસદ રહી ચૂક્યા છે, અનેક વખત ધારાસભ્ય જે સોમા પટેલ રહી ચૂક્યા છે. એક રાજનીતિના એક મોટા ખેલાડી માનવામાં આવે છે. પક્ષ બદલવો હોય, પક્ષમાં ટિકિટ લાવી હોય, એ હંમેશા માટે સોમા પટેલ સક્રિય રહ્યા છે. સોમા પટેલે ટિકિટો મળીને જીતી પણ રહ્યા છે. એ પણ એક વાસ્તવિકતા છે કોઈ પણ પાર્ટી માટે. વધુ તેઓ કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા હતા, પરંતુ જે રીતે તેઓ રાજીનામું આપ્યું, ધારાસભ્ય પદે ચાલુ હતા અને રાજીનામું આપે છે અને ત્યારબાદ ફરી એક વખત તે કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય થાય છે. કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ બેઠક બોલાવે છે, તેની અંદર એ બેઠકમાં હાજરી આપે છે, એ બેઠકમાં તે ઉપસ્થિત રહે છે. એટલે માની શકાય કે અનેક દાવેદારો ચાલી રહ્યા છે. તેની પહેલા એક દાવેદારી એ સુરેન્દ્રનગર બેઠક માટે ચોક્કસપણે થઈ ગઈ છે કે સોમા પટેલની
પાર્ટી નક્કી કરશે કોને ટિકિટ આપવી કોને ના આપવી. પરંતુ હાલ એ રાજનીતિમાં માની શકાય કોંગ્રેસની રાજનીતિ માટે કે એક તરફ જે નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે તો બીજી તરફ એક એવા નેતાઓ પણ છે કે જેઓ ફરી સક્રિય થવા માંગી રહ્યા છે. અને એ પણ મહત્વની વસ્તુ છે કે કેટલાક નેતાઓ પાર્ટી છોડવાની વાત કરી રહ્યા છે તો કેટલાક નેતાઓ નારાજ છે. તેની સામે જે નારાજ નેતાઓ છે તે ફરી સક્રિય પણ અહીં થઈ રહ્યા છે. એમાંના એક સોમા પટેલ છે, કોળી સમાજમાંથી આવે છે, પ્રભુત્વ ધરાવતા વ્યક્તિ છે. પાર્ટી નક્કી કરશે ટિકિટ કોને આપવી કોને ના આપવી. પરંતુ હાલ એ ચર્ચાનો વિષય ચોક્કસ છે કે સોમા પટેલ આવ્યા બાદ એક હરીફ તરીકે, એક ઉમેદવાર તરીકે તેઓ ચોક્કસ અહીં જોવા મળશે. જી બિલકુલ પ્રણવ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો એક હરીફ તરીકે ચોક્કસ તે જોવા મળશે અને કોંગ્રેસ પાર્ટીએ મારું સસ્પેન્શન પાછું ખેંચ્યું છે તેવું કહી રહ્યા છે. ભાજપમાં ક્યારે નથી જવાનો તેવું પણ તેઓ કહી રહ્યા છે. જોકે રાજીનામા પાછળનું કારણ તેમણે નથી કહ્યું. પાર્ટી જે પણ જવાબદારી સોંપશે તે સક્રિયપણે નિભાવીશ તેવી વાત સોમાભાઈ પટેલ કહી રહ્યા છે. અમદાવાદમાં વધુ એક હત્યાનો લાઈવ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અમરાઈવાડીમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા થઈ. નીતિશ તિવારી નામના યુવકની 2 આરોપીઓએ હત્યા કરી દીધી. અજીત અને તુષાર નામના યુવકો સામે આરોપ છે. શું પોલીસને અસામાજિક તત્વો પર નિયંત્રણ નથી તે મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. અગાઉ જાહેરમાં ફાયરિંગ, હત્યા જેવા સીસીટીવી પણ સામે આવી ચૂક્યા છે. તો ગુંડા તત્વો પર પોલીસનું નિયંત્રણ ન હોય એવું લાગી રહ્યું છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.